ऊंची इमारतों से मकान मेरा घिर गया, कुछ लोग मेरे हिस्से का सूरज भी खा गए। ખ્યાતનામ શાયર જાવેદ અખ્તરે વ્યક્ત કરેલું આ દર્દ આજે આપણને બધાને પોતીકું નથી લાગતું? ન લાગતું હોય તો થોડાક સીધા સાદા સવાલ પોતાની જાતને પૂછીને એના ઉત્તર શોધવાનો પ્રયત્ન કરો. જેમ કે છેલ્લે સૂર્યોદય અથવા સૂર્યાસ્ત ક્યારે નિહાળ્યો હતો? છેલ્લે મોરનો કેકારવ કે કોયલનો ટહુકો કાનમાં ક્યારે ગયો હતો? છેલ્લે ક્યારે ખળખળ વહેતા પાણીમાં પગ બોળ્યા હતા? આ કસોટીનું પરિણામ ખરેખર નિરાશાજનક આવે છે ને? પ્રકૃતિના સૌથી લાડકવાયા સંતાન માણસને આજે પ્રકૃતિથી દૂર જવું પડ્યું છે. એક કડવી વાસ્તવિકતા છે અને એટલા જ કઠોર છે એની પાછળના કારણો જે એને મજબૂર બનાવે છે. પણ માટીમાંથી ઉત્પન્ન થયેલ આ માનવ માટી સાથે, આ કુદરત સાથે આજે એટલું જ પ્રબળ ખેંચાણ અનુભવે છે અને એટલે જ ઘરની અગાશીમાં ને ઝરૂખામાં બગીચા ઉગાડવાની ને મોબાઈલના રિંગટોનમાં બુલબુલના ટહુકાને પામવાની મથામણ કરતો રહે છે. 1770ની આસપાસ યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિના અતિરેકથી ઉટકી ગયેલા કલાકારોના એક સમુદાયે બેક ટુ નેચર નામની એક અનોખી લડત ચલાવેલી. એ સ્વપ્નદ્રષ્ટા કલાકારોના ગોત્રના કહી શકાય એવા જ રાજકોટના કેટલાક લોકોએ પણ ઉઘાડી આંખે એક સપનું જોયું. પ્રકૃતિ માતાની હૂંફ પામવા માંગતા સંતાનોને માના ખોળા સુધી પહોંચાડવાનું. અને જન્મ થયો પ્લેનેટ ગ્રીનનો. પ્લેનેટ ગ્રીન એક વિશિષ્ટ પ્રકારનો પ્રોજેક્ટ છે. અત્યારે ધીરે ધીરે એન્વાયરમેન્ટલી ન્યુટ્રલ આ પ્રકારના બિલ્ડિંગ્સનો એક ટ્રેન્ડ આવી રહ્યો છે. જ્યારે આ બધાથી પણ એક સ્ટેપ ફર્ધર એવું પ્લેનેટ ગ્રીનની અંદર આપણે પ્રયત્ન એવો કર્યો છે કે આખું જે બિલ્ડિંગ અથવા તો આખું જે ઓવરઓલ કન્સ્ટ્રક્શન છે એ એન્વાયરમેન્ટલી પોઝિટિવ આખું રહે. ફક્ત પ્લેનેટ ગ્રીન સ્કીમ પૂરતા એન્વાયરમેન્ટની વાત નહીં, પણ આસપાસનું પણ જે એન્વાયરમેન્ટ છે એને પ્લેનેટ ગ્રીન પ્રોજેક્ટથી કંઈ કોન્ટ્રીબ્યુટ થઈ શકે. જે પ્રકારનું ક્લાઇમેટ અહીંયા છે, જે પ્રકારની વિન્ડ ડિરેક્શન છે, જે પ્રકારનું સોલર રેડિયેશન છે, એને ધ્યાનમાં રાખીને દરેક જે એલિમેન્ટ છે બિલ્ડિંગનો એ એની સાથે પ્રોપરલી રિસ્પોન્સ કરે એ પ્રકારનો એક પ્રયત્ન આપણે અહીંયા કરેલો છે. પ્લેનેટ ગ્રીન એ રાજકોટના સીમાડે આવેલું એક એવું ઘર છે જે ઘરથી બહુ દૂર પણ નથી. રાજકોટની ભાગોળથી માત્ર 8 કિલોમીટરના અંતરે પ્રકૃતિની ગોદમાં 8 એકર એટલે કે લગભગ 38,750 વારમાં પથરાયેલ અને બોગનવેલની સંગાથે નાળિયેરી, વડ, પીપળો અને ગુલમોહર જેવા ઘટાદાર વૃક્ષોની વચ્ચે ઘેરાયેલા પ્લેનેટ ગ્રીનમાં સહપરિવાર ફુરસદની પળોમાં કુદરતને માણવાની સાથે સાથે શહેરમાં મળતી તમામ સુખ સુવિધાઓ પણ હાજર છે. નથી તો ફક્ત શહેરનો ઘોંઘાટ, પ્રદૂષણ અને ગીચતા. પ્લેનેટ ગ્રીનના મુખ્ય દ્વારમાં પ્રવેશ કરાતા સામે જ આપનું સ્વાગત કરવા માટે ઊભો છે હૂબહૂ કુદરતી લાગતો પાણીનો ધોધ. પાણીના ધોધમાં છપછપિયા કરી ધરાયા ના હોવ ને સાંગોપાંગ ભીના થવાની ઈચ્છા થાય તો સ્વિમિંગ પુલ આપતા સ્વાગત માટે તૈયાર છે. સાથે ઠેક ઠેકાણે છે આંખને લોભાવતા વિવિધ ફુવારાઓ. લહેરાતા આંબાના વૃક્ષોની ડાળીએથી સંભળાતો કોયલનો મીઠો ટહુકો કાનમાં રેડાશે પ્લેનેટ ગ્રીનના દરેક ઘરના આંગણામાં. પ્લેનેટ ગ્રીનના દરેક ગાર્ડન હાઉસની બાજુમાં આપને જોવા મળશે ચીકુ ગલી, પપૈયા ગલી, જામફળ ગલી વગેરે, જ્યાં છે રાસાયણિક ખાતરોના ઉપયોગ વિના ઉગાડેલા અને ઉછેરેલા ફળોના ઓર્ગેનિક વૃક્ષો, જેથી આપ માણી શકો છો એના અસલી સ્વાદને આરોગ્યની સાથે. આપના બાળકોને ખબર છે કે કાકડી, મૂળા, ગાજર અને ટામેટામાંથી કોના છોડ હોય છે અને કોના વેલા અને કઈ વસ્તુ જમીનની અંદર પાકે છે? આ બધું જ એમને પ્રત્યક્ષ રીતે બતાવો, ખાસ આપના માટે ગ્રીન હાઉસમાં બનાવેલા સેલેડ ગાર્ડનમાં, અને એમને એમના હાથે જ તોડવા દો તાજા તાજા ઓર્ગેનિક સલાડની લિજ્જત માણવા માટે.
અહીં આપની સવાર પડશે સાચુકલા કુકડાની બાંગથી, તો કળાયેલ મોરને અને એના અસલી ટહુકાને તમે માણી શકો એના માટે અહીં છે મોર ઉછેર કેન્દ્ર. પ્લેનેટ ગ્રીનમાં અહીં તહીં ભટકતા ઈમુ અને બતક પાછળ દોડાદોડી કરવાનો આનંદ બાળકોને લૂંટવા દો. કુલ 38,750 વાર જગ્યામાંથી 33,000 વાર જેટલી જગ્યા અમે સમર્પિત કરી છે કુદરતને. એટલે કે કુલ જગ્યાની માત્ર 15% જેટલી જગ્યા અમે બાંધકામ માટે ઉપયોગમાં લીધી છે. અને એટલે જ ભલે 550 સ્ક્વેર વારથી 850 સ્ક્વેર વાર પ્લોટની સાઇઝ હોય, અમે બાંધકામ કર્યું છે ફક્ત 150 સ્ક્વેર વારમાં. અને બાકીની જગ્યામાં છે દરેક ઘરની સાથે પોતાનું એક ગાર્ડન. એથી જ અમે એને નામ આપ્યું છે ગાર્ડન હાઉસ. અને આ વાસ્તુશાસ્ત્ર મુજબ બનેલા 32 ગાર્ડન હાઉસની વિશેષતા એ છે કે એનું બાંધકામ અલગ અલગ 8 જેટલી ડિઝાઇનોનું વૈવિધ્ય ધરાવે છે. ઉપરાંત દરેક ગાર્ડન હાઉસની સાથે છે એક પાણીનું પોન્ડ, એક ઝેન ગાર્ડન અને અંડરગ્રાઉન્ડ મ્યુઝિક મેડિટેશન રૂમ. અહીં આમ્સ્ટરડેમનો અનુભવ કરાવતા રંગબેરંગી ફૂલોથી આચ્છાદિત વોકિંગ ટ્રેક અને નયનરમ્ય લેન્ડસ્કેપ આપનું મન મોહી લેશે. રમણીય ટેકરીઓ વચ્ચે 5,000થી વધુ વૃક્ષો, વેલા અને રંગબેરંગી ફૂલોના ફ્લાવર બેઝ આપને આવકારવા તત્પર છે. 75 લાખ લીટર પાણી ભરેલા તળાવના કાંઠે વોકિંગ ટ્રેક ઉપર ચાલતી વખતે પંખીઓનો કલરવ આપના કાનને મધુરતાથી ભરી દેશે. તળાવમાં રાફ્ટિંગ કર્યા પછી જો કોફીનો મૂડ હોય તો તળાવની વચ્ચે આવેલા સુંદર મજાના નાનકડા ટાપુ ઉપર અમ્બ્રેલાને નીચે કોફી ટેબલ આપની રાહ જોતું હશે. વળી તહેવારોની ધમાલ સાથે મળીને કરવા માટે પાર્ટી પ્લોટ તો જોઈએ જ. શિયાળાની ગુલાબી ઠંડી સાંજે તળાવના કાંઠે 4x4ના આધુનિક ટેન્ટની ઓથે તાપણાની ફરતે કુંડાળું વળીને અંતાક્ષરીની લિજ્જત હોય કે ઉનાળાની લીલાછમ ઘાસ ઉપર રેઇન ડાન્સ, આપની ફુરસદની ક્ષણોને હંમેશા યાદગાર બનાવશે. તળાવના કાંઠે આવેલી બાંબુ હટમાં ઢાળેલા દેશી ઢોલિયાને અઢેલીને આરામ ફરમાવો અથવા પાસે આવેલા ગાર્ડનમાં બાંબુ અમ્બ્રેલાની નીચે ખુરશીમાં બેસી કે હિંચકે લંબાવી ઘાસના ઢુવામાં ઉછળકૂદ કરતા આપના બાળકોને નિહાળો. અહીં દરેક વ્યક્તિ કુદરતને એના મૂળ સ્વરૂપમાં પામી શકે એની અમે પૂરતી કાળજી લીધી છે. એથી જ અહીંની રિક્રિએશન ક્લબ પણ ઇકો ફ્રેન્ડલી ડિઝાઇનથી સજ્જ છે, જેમાં છે ટેબલ ટેનિસ, પુલ ટેબલ જેવી ઇન્ડોર ગેમ્સ, ઉપરાંત મિની જીમ અને લાઇબ્રેરી. આપના બાળકોના મનોરંજનનો પણ અહીં પૂરો ખ્યાલ રાખવામાં આવ્યો છે. અહીં છે ગાર્ડન અને સ્વિમિંગ પુલ સાથે પુલ સાઇડ રેસ્ટોરન્ટ. પ્લેનેટ ગ્રીન સજ્જ છે 24/7 સીસીટીવી સિક્યોરિટીથી. આ ઉપરાંત પ્રોજેક્ટની ફરતે 7 ફીટ ઊંચી દિવાલ અને વોચ ટાવર જે સિક્યોરિટી કેબિન સાથે ઇન્ટરકોમથી જોડાયેલ છે. તો આવો, પધારો, માના ખોળામાં વહાલથી આળોટવા. માતા પ્રકૃતિ પોતાના બાહુ પસારી એમાં આપને સમાવી લેવા રાહ જુએ છે.